गुड मॉर्निंग स्टूडेंट। आज આપણે જોશું ઇફેક્ટ ઓફ પ્રેશર। તો પ્રેશરની શું અસર થાય છે? તો પ્રેશરની શું અસર થાય છે એ હેનરીના નિયમે આપેલું છે। તો આપણે જોઈ ધ ઇફેક્ટ ઓફ પ્રેશર ઓન ધ સોલ્યુબિલિટી ઓફ ડિફરન્ટ ગેસીસ વોઝ quantitative study by William Henry in 1803 under the various pressure. The result obtained by the Arias measurement on the solubility of different gases in various liquid and the different pressure is generated in the form of Henry's law. It is stated मतलब શું કહેવા માંગે છે કે જે ગેસ તમારો સોલ્યુશન ઉપર ઇફેક્ટ કરે તો કઈ રીતે? પહેલાં તો એમ કીધું કે ગેસને તમારે લિક્વિડમાં ડિઝોલ્વ કરવાનો છે। હવે જ્યારે તમે ગેસને લિક્વિડમાં ડિઝોલ્વ કરવા જાશો ત્યારે દરેક ગેસની કેપેસિટી અલગ અલગ હોય। બધો ગેસ એવું નથી હોતો કે નાઇટ્રોજન ગેસ હોય, ઓક્સિજન ગેસ હોય, તો બધો ગેસ એવું નહીં કે નાઇટ્રોજન 75% ડિઝોલ્વ થાય છે તો ઓક્સિજન પણ 75% ડિઝોલ્વ થશે, એવું હોતું નથી। દરેક ગેસની સોલ્યુબિલિટી કરવાની કેપેસિટી કેવી હોય છે? અલગ અલગ હોય છે। તો જેટલા ગેસ બદલશે તો તમારું શું બદલશે? જે તમે ઓગાળવાની ક્ષમતા છે એ પણ શું થશે? ચેન્જ થશે। માટે એવું કહી શકાય કે પ્રેશર છે એ કોના ઉપર ઇફેક્ટ કરશે? પહેલાં તો પહેલી વસ્તુ કે જ્યારે તમે લિક્વિડમાં ગેસ ડિઝોલ્વ કરતા હોય ત્યારે પ્રેશર ઇફેક્ટ કરશે। જો વધારે પ્રેશર આપશો તો વધારે ડિઝોલ્વ થશે, ઓછું પ્રેશર આપશો તો ઓછો ડિઝોલ્વ થશે। બીજી વસ્તુ એ ઇફેક્ટ કરશે કે કયો ગેસ છે એના ઉપર ડિપેન્ડ કરે છે। તો ગેસ જે હશે એના પ્રમાણે ડિપેન્ડ કરશે, કારણ કે દરેક ગેસ સરખા ઓગળતા નથી। અમુક ગેસ ઝાઝા પ્રમાણમાં ઓગળે તો અમુક ગેસ ઓછા પ્રમાણમાં ઓગળે। ફોર એક્ઝામ્પલ H2O લીધું હોય તો એમાં તમે નાઇટ્રોજન ઓગાળવાની કોશિશ કરો અને ઓક્સિજન ઓગાળવાની કોશિશ કરો તો બંને અલગ અલગ પ્રમાણમાં ઓગળવાની ટ્રાય કરશે, બંનેના પ્રપોર્શન સેમ હોતા નથી। બીજું કીધું છે સ્ટેટમેન્ટ કયું આપ્યું છે? ધ અમાઉન્ટ ઓફ અ ગેસ ધેટ ડિઝોલ્વ ઇન ધ ગિવન અમાઉન્ટ ઓફ ધ લિક્વિડ એટ ધ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઇઝ પ્રપોર્શનલ ટુ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ધ ગેસ। શું કીધું છે કે અમુક પ્રમાણમાં જ્યારે તમે ગેસ કોઈ લિક્વિડમાં ઓગાળતા હોય ત્યારે જે ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ રાખવાનું। ટેમ્પરેચર શું કામ કોન્સ્ટન્ટ રાખવાનું છે? જો તમે ટેમ્પરેચર વધારશો તો રેન્ડમનેસ વધશે અને રેન્ડમનેસ વધશે તો સોલ્યુબિલિટી ઘટશે। તો આ પણ એક ફેક્ટર અફેક્ટ ન થાય એટલા માટે આપણે ટેમ્પરેચર કેવું રાખશું? કોન્સ્ટન્ટ, જેથી કરીને આપણું ઓબ્ઝર્વેશન કેવું આવે? જે તમારું ઓબ્ઝર્વેશન છે એ કેવું આવે? ક્લિયર ઓબ્ઝર્વેશન આવી શકે। માટે આપણે ટેમ્પરેચર કેવું રાખશું? કોન્સ્ટન્ટ। ધ ગેસ ડઝ નોટ અંડરગો મેની કેમિકલ રિએક્શન ડ્યુરિંગ ધ ફોર્મેશન ઓફ સોલ્યુશન। શું કીધું છે? જ્યારે તમે H2O સાથે ઓક્સિજન ઓગાળતા હોય ત્યારે કોઈ એની સાથે રિએક્શન થતી નથી, કોઈ પણ કેમિકલ ચેન્જ આવતો નથી। રિલેશન ઓફ ધ ઇક્વિલિબ્રિયમ મોલ ફ્રેક્શન ટુ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ધ એની ગેસ વી કેન રાઇટ। કોઈ પણનું રિલેશન લખવાનું કીધું છે કે ગેસનું અને પ્રેશરનું રિલેશન કેવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો એને કીધું XI ઇઝ ઇક્વલ ટુ 1/KI PI। XI નો મતલબ શું થશે? તમારું મોલ ફ્રેક્શન ઓફ ગેસ। કયા ગેસનો? તો કે I ગેસનો। પછી KI નો મતલબ શું થશે? તો કે કોન્સ્ટન્ટ છે। એ તો કે દરેકમાં કેવું હોય? કોન્સ્ટન્ટ હોય। અત્યારે કોનો કોન્સ્ટન્ટ છે? હેનરી આપ્યો તો હેનરીનો કોન્સ્ટન્ટ। PI મતલબ પ્રેશર ઓફ I ગેસ જે નામ આપેલું છે એનું પ્રેશર। હવે જ્યારે તમને ખબર છે કે 1/K લીધું હોય તો એને રિમૂવ કરવું હોય તો આપણે શું માર્ક કરી શકીએ? ચલે છે તો XI ચલે છે PI અને 1/KI ઇઝ ઇક્વલ ટુ હેનરીઝ કોન્સ્ટન્ટ। બીજું તમને આપ્યું છે કે ઇન ધી સિમ્પ્લિફાઈ, જો તમે ઇક્વેશનને સિમ્પ્લિફાઈ કરો તો બીજી કઈ રીતે લખી શકાય? તો M ચલે છે P, M ઇઝ ઇક્વલ ટુ ચલે છે દૂર કરો એટલે શું આવે? K, M ઇઝ ઇક્વલ ટુ KP અને K ને કરતા બનાવો એટલે M/P। M મતલબ શું કીધું છે? માસ ઓફ ગેસ ડિઝોલ્વ ઇન અ ગિવન વોલ્યુમ ઓફ લિક્વિડ એટ પાર્શિયલ પ્રેશર P એન્ડ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T। માસ મતલબ કે જે તમે ગેસ ઓગાળ્યો એ કેટલા ગ્રામ અથવા તો કેટલા કિલોગ્રામ અથવા તો કેટલા મોલ ઓગાળ્યો છે એ એનું શું છે? એક માસ છે। પણ માસ કેવા સમયે કીધું છે? જ્યારે એનું પાર્શિયલ પ્રેશર કાઉન્ટ કરતા હોય ત્યારે અને ટેમ્પરેચર કેવું હોય? કોન્સ્ટન્ટ હોય ત્યારે તમારે શું કાઉન્ટ કરવાનું છે? એનું માસ, કે મતલબ કે વજન કેટલો છે। તો આ બંને તમે શું લખી શકો? ઇક્વેશન લખી શકો। કોના માટે? તો કે કોઈ પણ સોલ્યુશનમાં તમે ગેસ ઓગાળતા હોય એના માટે। બીજું તમને કીધું છે કે ધ સોલ્યુબિલિટી ઓફ ગેસ ઇન અ લિક્વિડ ડિપેન્ડ ઓન
પ્રેશર, ટેમ્પરેચર, સેચ્યુરેશન ઓફ ધ ગેસ અથવા તો નેચર ઓફ લિક્વિડ, અધર soluble component present in the solution. There are factors also affecting the solubility of gas. કોઈ પણ વસ્તુ ગેસ છે એને લિક્વિડમાં સોલ્યુબલ કરો ત્યારે આપણને નોર્મલી વસ્તુ જોઈ તો આપણને ખબર પડે. પહેલી વસ્તુ જ કીધી છે તમને શું ઇફેક્ટ થશે, તો કે તમારું જે ટેમ્પરેચર છે એ ઇફેક્ટ થશે. તો ટેમ્પરેચર કઈ રીતે ઇફેક્ટ થાય આપણને ખબર છે. જો ટેમ્પરેચર વધારે તો ગેસ ઓછો ડિઝોલ્વ થશે, ટેમ્પરેચર ઓછું હશે તો ગેસ વધારે ડિઝોલ્વ થશે. આ રીતે એક ઇફેક્ટ થઈ શકે. પ્રેશર, તો કે પ્રેશર વધારે હશે તો ગેસ વધારે ડિઝોલ્વ થશે, પ્રેશર ઓછું હશે તો ગેસ ઓછો ડિઝોલ્વ થશે. બીજું કીધું છે નેચર ઓફ ગેસ. આ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે કયો ગેસ છે ને એનો કેવો નેચર છે એના ઉપર ડિપેન્ડ કરશે કે કેટલી માત્રામાં એ ઓગળેલો હોય છે. નેચર ઓફ લિક્વિડ, હવે તમે કયું લિક્વિડ લીધું છે ને એના ઉપર ડિપેન્ડ કરે. H2O ફોર એક્ઝામ્પલ લીધું હોય તો ઓક્સિજન જાજો ઓગળતો હોય, એની જગ્યાએ તમે કાર્બન ટેટ્રાક્લોરાઇડ લ્યો તો એમાં ઓક્સિજન ન પણ ઓગળતો હોય. તો નેચર ઓફ સોલ્વન્ટ ઉપર પણ ડિપેન્ડ કરે છે. અધર ફેક્ટર અફેક્ટ પ્રેઝન્ટ ઓફ ધ ઇન અ સોલ્યુશન. બીજું શું કીધું, કોઈ પણ એવા એલિમેન્ટ હોય કે સોલ્યુશનમાં પ્રેઝન્ટ હોય. ફોર એક્ઝામ્પલ તમે સી વોટર લ્યો, દરિયાનું પાણી, તો એમાં ઘણા બધા કેલ્શિયમ, મેગ્નેશિયમ એવા બધા એલિમેન્ટ હશે તો એ ઓક્સિજનને વધારે કેપ્ચર કરે અને શું કરી શકે, એની સાથે બોન્ડ બનાવીને MgO, MgSO4 આ બધું બનાવી શકે. તો એ વધારે પ્રમાણમાં ઓક્સિજનને ડિઝોલ્વ કરશે. કોના કરતાં, તો કે જે નોર્મલ વોટર છે એના કરતાં. તો આ એક શું થયું, તમારું ફેક્ટર અફેક્ટિંગ થયું. આ બધા ફેક્ટર અફેક્ટ કરે એના ઉપર ડિપેન્ડ કરશે કે તમારો ગેસ લિક્વિડમાં કેટલો ડિઝોલ્વ થશે. ફોર એક્ઝામ્પલ આપ્યું છે સોડા વોટર ઇન સોલ્યુશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇન વોટર. જ્યારે તમે વોટરમાં કાર્બન ડાયોક્સાઇડ ડિઝોલ્વ કરો ત્યારે એ શું કહેવાય, એને સોડા બની કહેવાય. સોડામાં જ્યારે તમે ફોર એક્ઝામ્પલ કોકાકોલાની બોટલ લીધી હોય તો એ બોટલને તમે ખોલશો તરત એમાંથી ગેસ ઇવોલ્યુશન થશે. તો એવું શું કામ થાય છે, કારણ કે જ્યારે એને બનાવતા હતા ત્યારે એમાં શું ડિઝોલ્વ કરેલું હતું, CO2. અને CO2 જેટલું વધારે માત્રામાં હશે એ શું બનશે, સ્ટ્રોંગ બનશે. અને એને કારણે તમારે શું થાય છે, પછી તમે જ્યારે ઢાંકણું ખોલો ત્યારે થોડો ઘણો ગેસ શું થાય છે, બહાર આવી જાય છે. કારણ કે ત્યારે એનું પ્રેશર હોતું નથી. જ્યારે એને પેક કરવામાં આવી ત્યારે એનામાં શું હતું, પ્રેશર, જેથી કરીને એ ડિઝોલ્વ થઈ ગયો હતો. જેવું એનું પ્રેશર રિલીઝ થઈ ગયું તો એ ડિઝોલ્વ ન થયું અને ક્યાં આવી ગયું, વાતાવરણની બહાર. તો આ પણ એક એક્ઝામ્પલ લઈ શકાય. અહીં તમારું ચેપ્ટર પૂરું થાય છે. હવે આગળના છે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ લગભગ પૂછાતા નથી પણ ક્યારેક પણ જો પૂછાય તો જે આગળના ફોર્મ્યુલા આવેલા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ પણ ફોર્મ્યુલા અઘરા અથવા તો કોઈ પણ ફોર્મ્યુલા અલગથી આપેલા નથી. તો આપણે જોશું એક્ઝામ્પલ થોડાક. પહેલું એક્ઝામ્પલ છે કે મોલ ફ્રેક્શન ઓફ બેન્ઝીન એન્ડ ટોલ્યુઇન. તો બેન્ઝીન અને ટોલ્યુઇનના મોલ ફ્રેક્શન આપેલા છે. તો XB આપેલું છે, મતલબ કે X શું દર્શાવે છે, તો કે મોલ ફ્રેક્શન. B શું દર્શાવે છે, તો બેન્ઝીનનું મોલ ફ્રેક્શન કેટલું આપેલું છે, 0.33. પછી XT ટોલ્યુઇનનું મોલ ફ્રેક્શન 0.67. રિસ્પેક્ટિવલી ઇન લિક્વિડ મિક્સચર ડિસ્ટિલેશન હેઝ બીન ડન ઇન 2 ઇક્વિલિબ્રિયમ સ્ટેપ. પછી શું કર્યું, એનું ડિસ્ટિલેશન કર્યું એટલે બે કેવા થઈ જશે, અલગ પડી જશે. કેલ્ક્યુલેટ ધ કમ્પોઝિશન ઓફ બેન્ઝીન એન્ડ ટોલ્યુઇન વેપર. હવે એની વેપર કાઉન્ટ કરી, મતલબ કે વેપર પ્રેશર કાઉન્ટ કર્યું. પાર્શિયલ વેપર પ્રેશર ઓફ ધ બેન્ઝીન એન્ડ ટોલ્યુઇન. પાર્શિયલ વેપર પ્રેશર કેટલું આપ્યું છે, 75 mm એન્ડ 22 mm. તો PB મતલબ કે પ્રેશર ઓફ બેન્ઝીન ને PT મતલબ પ્રેશર ઓફ ટોલ્યુઇન. એના ટેમ્પરેચર આપણે લખ્યા. હવે તમને શું કાઉન્ટ કરવાનું કીધું છે, તો કે વેપર પ્રેશર કાઉન્ટ કરવાનું કીધું છે. આપેલું શું છે, પાર્શિયલ વેપર પ્રેશર આપ્યું છે. કાઉન્ટ શું કરવાનું છે, ખાલી વેપર પ્રેશર. તો આપણે આગળ ફોર્મ્યુલા જોયું હતું કે P = X × P ડેશ, મતલબ P0 તો એ શું દર્શાવતું હતું, પાર્શિયલ વેપર પ્રેશર, X મોલ ફ્રેક્શન. તો એ આપણી પાસે છે, બંનેનું આપણે કાઉન્ટ કરી શકશું. તો PB = XB P ડેશ B. ફોર્મ્યુલામાં કિંમત મૂકો અને કિંમત મૂકશો એટલે 24.75 mm તમારો આન્સર આવશે. એવી જ રીતે તમે નીચેના માટે PT માટે કાઉન્ટ કરી શકો. હવે તમને ટોટલ પ્રેશર કાઉન્ટ કરવાનું કીધું છે તો આપણે શું કીધું હતું, જ્યારે આઈડિયલ સોલ્યુશન હોય ત્યારે આપણે શું કરી શકશું, P = PB + PT કાઉન્ટ કરો અને જે પ્લસ આન્સર આવે એ તમારો આન્સર ઇઝીલી થઈ જાય. કોઈ દાખલા અઘરા છે નહીં.
બીજું કીધું છે તમને મોલ ફ્રેક્શન ઓફ બેન્ઝીન. હવે મોલ ફ્રેક્શન કાઉન્ટ કરવાનું છે તો મોલ ફ્રેક્શનનું ફોર્મ્યુલા આપણે આવેલું નથી, પણ તમે આગળ ભણી ગયા હશો. જેનું મોલ ફ્રેક્શન કાઉન્ટ કરવું હોય એનું પ્રેશર ઉપર રાખવાનું, બાકીના બેના નીચે. તો આપણે અત્યારે XB માટે કાઉન્ટ કરીએ છીએ તો ઉપર પ્રેશર શેનું આવશે? PB અપોન PB પ્લસ PT. મોલ ફ્રેક્શન કાઉન્ટ કરો તો PB નું આપણને ખબર છે અને PB પ્લસ PT નું પણ ખબર છે, તો એનું કિંમત મૂકો, જે આન્સર આવી તમારો આન્સર થશે. તો આટલું એનું મોલ ફ્રેક્શન આવેલું છે. એવી જ રીતે XT નું મોલ ફ્રેક્શન કાઉન્ટ કરો ત્યારે 0.37 આપેલું છે. હવે બીજું કીધું છે ઇક્વિલિબ્રિયમ ફોર અ સેકન્ડ સ્ટેપ. ઇક્વિલિબ્રિયમ કે મતલબ કે નથી વરાળમાં જેટલું કન્વર્ટ થાય છે એટલું જ સાથે સાથે શેમાં કન્વર્ટ થાય છે? લિક્વિડમાં પણ કન્વર્ટ થાય છે. તો P∬B ઇઝ ઇક્વલ ટુ XB PB ડેશ. તો P∬ મતલબ શું થાય? વેપર પ્રેશર ઓફ બેન્ઝીન. ક્યારે? તો કે ઇક્વિલિબ્રિયમમાં હતું ત્યારે. આગળનું શેના માટે હતું? તો કે જ્યારે ઇક્વિલિબ્રિયમમાં નહોતું તમે શું કરતા હતા? નીચેથી હીટ આપતા હતા ત્યારનું પ્રેશર કાઉન્ટ કરેલું છે. તો કાઉન્ટ કર્યું ત્યારે તમને શું જોવા મળ્યું કે X∆B ઇઝ ઇક્વલ ટુ 0.63. એ તો તમારું જે આવ્યું તમને મોલ ફ્રેક્શન ઇક્વિલિબ્રિયમમાં એ માટે. બીજું તમને કીધું છે P∆B, એ તો જે તમારું નોર્મલ હતું એ જ. તો PB કાઉન્ટ થઈ ગયું PB ડબલ ડેશ મતલબ કે ઇક્વિલિબ્રિયમના સમયે. એવી જ રીતે તમે PT કાઉન્ટ કરી શકો અને ઇક્વિલિબ્રિયમના સમયે શું તમે કાઉન્ટ કરી શકો? સાથે સાથે ટોટલ પણ કાઉન્ટ કરી શકો. P∬B નો અને P∬T નો કાઉન્ટ કરો ત્યારે તમને શું જોવા મળશે? તો કે ટોટલ વેપર પ્રેશર કાઉન્ટ થશે, પણ ક્યારનું? ઇક્વિલિબ્રિયમનું. મોલ ફ્રેક્શન એટ સેકન્ડ ઇક્વિલિબ્રિયમ મતલબ કે બીજી વખત જો ઇક્વિલિબ્રિયમ આવે તો મોલ ફ્રેક્શન કાઉન્ટ કરવું હોય તો સેમ સ્ટેપ છે. આગળના જે તમારે પ્રેશર આવતા જાય એ પ્રેશર કાઉન્ટ કરતા જવાના છે. તો આ પ્રેશર એનો યુઝ કરીને પાછું શું કાઉન્ટ કર્યું? X∬B, એના પછી X∬T. અને તમને શું જોવા મળે છે? X∬T ઇઝ ઇક્વલ ટુ 1 - XB. આ રીતે પણ કાઉન્ટ કરી શકો, પણ આપણે કેના યુઝ કરીશું? ઉપરનો જ. પણ ધ્યાનથી સાંભળજો, તમને આટલો ક્વેશ્ચન લાંબો કે સેકન્ડ સ્ટેપ સુધી જવું પડે. એકદમ ઇઝી પૂછશે કે મોલ ફ્રેક્શન કાઉન્ટ કરવા અથવા તો પ્રેશર કાઉન્ટ કરો. આ ક્વેશ્ચન મોસ્ટલી પૂછાતા નથી, પણ ક્યારેક પૂછાય તો રિવિઝન કર્યું હોય તો વાંધો ન આવે. બીજો ક્વેશ્ચન છે એકદમ ઇઝી કે મિક્સચર ઓફ નાઇટ્રોબેન્ઝન એન્ડ વોટર બોઇલ 99 સેલ્સિયસ ટેમ્પરેચર 76 mm mercury pressure at the temperature of vapor pressure is of water 73 mm. If the steam distillation has been done, find out the proportion of water and nitrobenzene in distilled water. Molecular weight of nitrobenzene is 123. શું કીધું છે કે તમારે બે ડિસ્ટિલ કરો જ્યારે સ્ટીમ ડિસ્ટિલેશનની મદદથી, તો એ બંનેનું પ્રમાણ કેટલું આપેલું છે એ તમારે કાઉન્ટ કરવાનું છે. તો પહેલાં તો લિક્વિડ અને જે તમે કાઉન્ટ કરો તો શું આપેલું છે? એક તો તમને લિક્વિડ આપેલું છે ને એક તમારો મોલેક્યુલર વેઇટ. તો એનું ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. તો એ ફોર્મ્યુલા પછીની વાત, પહેલાં આપણે જોઈ લઈએ કે શું શું આપેલું છે. તો કે મોલેક્યુલર વેઇટ આપેલો છે લિક્વિડનો, કેટલો આપ્યો છે? 123 ગ્રામ. પછી મોલેક્યુલર વેઇટ વોટરનો તો ખબર જ હોય, 18 ગ્રામ. પછી પ્રેશર આપેલું છે કોનું? તો કે વોટરનું આપેલું છે, કેટલું આપેલું છે? 733 mm. અને લિક્વિડનું પ્રેશર નથી આપેલું, પણ ટોટલ પ્રેશર આપેલું છે, કેટલું છે? 760 mm. તો ટોટલ પ્રેશરમાંથી લિક્વિડનું પ્રેશર બાદ કરી નાખો તો તમને શું મળી જાય? લિક્વિડનું પ્રેશર. આ આપણે આગળ ફોર્મ્યુલા જોયું તો શું હતું? P ઇઝ ઇક્વલ ટુ PW પ્લસ PL. તો તમારે PL જોઈએ છે, PL ને કરતા બનાવો અને જવાબ જે તમને આપેલા છે એ પોઈન્ટ મૂકો અને તમે માઇનસ કરશો એટલે કેટલા આવે છે? 27. હવે ફોર્મ્યુલા એક સિમ્પલ જોયું હતું, WM ઇઝ ઇક્વલ ટુ PML PMW. જે તમને કિંમત આપેલી છે એ કિંમત મૂકો એટલે તમને આન્સર મળશે 1/4. તો નાઇટ્રેટનું અને 1/4 મતલબ ઉપર જે લિક્વિડ હતું એ કયું હતું? નાઇટ્રેટ, બેન્ઝો, નાઇટ્રોબેન્ઝીન અને નીચે વોટર. મતલબ પ્રમાણ મળી ગયું તમને 1:4 રેશિયોમાં. તો લિક્વિડ કેટલું છે? 1 અને વોટર કેટલું છે? 4. આ એક સિમ્પલ ક્વેશ્ચન હતો. એના પછીનો સેમ ટુ સેમ ક્વેશ્ચન છે, એમાં ML ફાઇન્ડ કરવાનું, મોલેક્યુલર વેઇટ ઓફ લિક્વિડ. લિક્વિડનું વેઇટ કયું છે એ આપેલું નથી, એ તો થોડુંક તમારી જાતે કેલ્ક્યુલેટ કરી શકો.
બીજો પણ સેમ જ ક્વેશ્ચન છે, એમાં પણ મોલેક્યુલર વેઇટ ઓફ લિક્વિડ કાઉન્ટ કરવાનું, તો એ થોડુંક આપણે જોઈ લઈએ કે કેવી રીતે કાઉન્ટ કરવાનું કીધું છે. ડિસ્ટિલ ઓફ હાઇડ્રોકાર્બન ટર્પીન્સ 95 સેલ્સિયસ અને ટેમ્પરેચર કેટલું આપેલું છે 95 સેલ્સિયસ, પણ ટેમ્પરેચરની અહીંયા આપણે કંઈ જરૂર હોતી નથી. ટોટલ પ્રેશર કેટલું આપેલું છે તો કે 744 mm પ્રેશર ઓફ વેપર. 744 mm કેટલું આપેલું છે ટોટલ પ્રેશર. એટ ધીસ ટેમ્પરેચર વેપર પ્રેશર વોટરનું પ્રેશર કેટલું આપેલું છે તો કે 634. તો PW ઇઝ ઇક્વલ ટુ કેટલું હશે 634. અને અહીંયા તમને આપેલું છે લિક્વિડનું કાઉન્ટ કરવું હોય તો PL ઇઝ ઇક્વલ ટુ P માઇનસ PW. તો ટોટલ આપેલું છે 744 અને W વોટરનું આપેલું છે 634, માઇનસ કરો એટલે લિક્વિડનું આવશે તમારે 110. આવી રીતે તમે આને પણ કાઉન્ટ કરી શકો. પછી કીધું છે પર્સન્ટેજ ઓફ ટર્પીનના પર્સન્ટેજ કેટલા આપેલા છે 55. તો તમને ખબર છે જો લિક્વિડના પર્સન્ટેજ 55 હશે તો વોટરના કેટલા વધે 45. તો આ બંનેના રેશિયાને કાઉન્ટ કરો ત્યારે 1.22 ઇઝીલી મળી જાય છે. હવે તમને મોલેક્યુલર વેઇટ આપેલો છે, કેલ્ક્યુલેટ ધ વેઇટ ઓફ ટર્પીનનું મોલેક્યુલર વેઇટ કાઉન્ટ કરવાનું છે. ટર્પીનનું ફોર્મ્યુલા આવડતું હોય તો તમે ઇઝીલી કાઉન્ટ કરી શકો, અને ન ખબર હોય તો તમે આ દાખલાની મદદથી પણ કાઉન્ટ કરી શકો. તો સેમ ફોર્મ્યુલા છે જે આપણે યુઝ કરતા હતા, W ઇઝ ઇક્વલ ટુ PM વાળું જે આપેલી છે કિંમત મૂકો, ml ને કરતા બનાવો એટલે તમને જે આન્સર મળશે એ ખાસ કરીને એના શું જોવાના રહેશે તમારે યુનિટ. તો ml ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પર મોલ યુનિટ આપેલો છે. બીજું આપેલું છે તમને 5મો ક્વેશ્ચન, તો કે ઇફ વી એઝ્યુમ ધેટ એર કન્ટેન 80% નાઇટ્રોજન 20% ઓક્સિજન, કેલ્ક્યુલેટ ધ પ્રપોર્શન ઓફ નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન ઇન વોટર. હેનરીઝ કોન્સ્ટન્ટ N2 and O2 H2O are 6.51 into 10⁻⁷. ઈ કોનો છે તો કે નાઇટ્રોજનનો, અને ઓક્સિજનનો કયો છે 3.30 10⁻⁷. ખાસ સમજો હેનરીનો કોન્સ્ટન્ટ દરેક ગેસ માટે અલગ હશે. જ્યારે બીજા તમે કોન્સ્ટન્ટ જોવા જાઓ કે પ્લાન્ક કોન્સ્ટન્ટ, ગેસ કોન્સ્ટન્ટ, તો એ બધા કેવા હોય બધા માટે સેમ હોય. શું કામ હેનરીનો કોન્સ્ટન્ટ અલગ અલગ છે તો આપણે પહેલાં જ વાત થઈ હતી શું હતું, જ્યારે તમે હેનરીનો કોન્સ્ટન્ટ યુઝ કરતા હતા ત્યારે જે સોલ્યુશન યુઝ થતું હતું એ કોના ઉપર ડિપેન્ડ કરતું હતું તો કે ગેસનું નેચર કેવો આપેલો છે એના ઉપર ડિપેન્ડ કરતું હતું. એટલા માટે દરેકના કોન્સ્ટન્ટ કેવા છે અલગ અલગ છે, બધા સરખા ઓગળતા નથી, એટલે અલગ અલગ આપેલા છે. શું કાઉન્ટ કરવાનું કીધું છે તમને, એના મોલ કેટલા આપેલા છે એ કાઉન્ટ. તો સૌથી પહેલા આપણે મોલ કાઉન્ટ કરવા હોય તો તમારે શું જોશે, x ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું વાપરી શકો તમે તો કે x ઇઝ ઇક્વલ ટુ PI અપોન KI. પણ આપણી પાસે આપેલું છે નાઇટ્રોજનનું ફોર્મ્યુલા જોઈ છે તો આપણે શું કરશું, XI ની જગ્યાએ શું યુઝ કરશું O2 અને એક વખત N2. તો સૌથી પહેલા N2નું કાઉન્ટ કરેલું છે તો N2નું કાઉન્ટ કરશો ત્યારે તમને શું જોવા મળશે PN2 KN2. તો PN2 શું આપણી પાસે છે નથી, તો આપણે કેવી રીતે કાઉન્ટ કરશું તો આપેલું છે તમને PN2 ઇન્ટુ 80/100. શું કામ આવી રીતે કાઉન્ટ કર્યું, કારણ કે 760 પ્રેશર છે પણ કેટલા પર્સન્ટેજ છે 80% છે. તો 760ના 80% કાઉન્ટ કરવા હોય ત્યારે 760 ઇન્ટુ 80 ડિવાઈડ હોય પર્સન્ટેજ છે એટલે આપણે 100 શું કરશું ડિવાઈડ કરશું અને કેટલું પ્રેશર આવે છે 608. એવી જ રીતે O2નું કેટલું છે 20% છે તો એનું પણ કાઉન્ટ કરી લો તો એનું પ્રેશર કેટલું છે 152 mm પ્રેશર આપેલું છે. નીચે સિમ્પલી ક્વેશ્ચનમાં શું મૂકશો, જે તમને ફોર્મ્યુલા આપેલું છે એમાં તમે કિંમત મૂકો અને જે આવે એ તમારો આન્સર. તો શું આન્સર આવે છે તમારે 9.33 ઇન્ટુ 10⁻⁶. એવી જ રીતે તમે કોનું કાઉન્ટ કરી શકો, ઓક્સિજન માટે પણ કાઉન્ટ કરી શકો. બીજું આપેલું છે તમને રિલેટિવ પ્રપોર્શન ઓફ N2 and O2. તો N2 અને O2ના રિલેટિવ પ્રપોર્શન કાઉન્ટ કરવું હોય તો કઈ રીતે કાઉન્ટ કરી શકો, તો જેનું કાઉન્ટ કરવું હોય એનું તમે શું કરશો મોલ ઉપર રાખશો અને જેના કાઉન્ટ નથી કરવાના એ બંનેનું શું કરી દેશો સરવાળો. આપણી પાસે અત્યારે O2 અને N2 છે તો અહીંયા N2નું કાઉન્ટ કરેલું આપેલું છે તો ઉપર શું છે N2ના 9.33 ઇન્ટુ 10⁻⁶. નીચે આપેલા છે તમને O2 પ્લસ N2
તો 10⁻⁶ કોમન કાઢી લ્યો અને જે વધે એનો ક્વેશ્ચનનો તમે જે તમને કિંમત મૂકેલી છે એનો કેલ્ક્યુલેટ કરો એટલે શું આન્સર આવશે 0.67 અને O2નું તમે એવી જ રીતે પણ કાઉન્ટ કરી શકો અને આ ફોર્મ્યુલા પણ વાપરી શકો અને એનો રેશિયો કેવો આવ્યો 2:1 મતલબ કે જે નાઇટ્રોજન છે એનું પ્રમાણ કેટલું છે 2% અને જે ઓક્સિજન છે એનું 1% આપેલું છે. હવે ખાસ સમજો કે તમારું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અમુક જે હતા એમાં ખાસ ધ્યાન આપજો. દાખલા ઉપર એટલું ધ્યાન નહીં આપો તો ચાલશે, પણ એક વખત રિવિઝન કરી લો જેથી કરીને કદાચ 1 માર્કમાં શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો આ વાંધો આવે નહીં. અને દાખલાનું રિવિઝન કરી લેવું, કારણ કે આપણે જે ફોર્મ્યુલા હતા એ જ ફોર્મ્યુલા છે, કંઈ નવું આપેલું નથી. તો આ એક તમારું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નવું ચેપ્ટર આપણે હવે પછી સ્ટાર્ટ કરીશું. ઓકે.